વડોદરા જિલ્લાના ડભોઈ શહેર તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, પરંતુ પાણીજન્ય રોગને કારણે ઠેર ઠેર ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે, જેમાં સરકારી દવાખાના સહિત ખાનગી હોસ્પિટલોમાં મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. આરોગ્ય તંત્ર વહેલી તકે જાગૃત બને તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ડભોઈ શહેર તાલુકાના વિસ્તારમાં છેલ્લા 2-3 દિવસથી બફારા અને ગરમી વચ્ચે વરસી રહ્યો છે વરસાદ. ત્યારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે કે જેના કારણે પાણીજન્ય રોગ પ્રસરી રહ્યો છે. મોટા ભાગના લોકોમાં તાવ, ઠંડી અને ઝાડા ઉલટીના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, કે જેમાં સરકારી દવાખાનામાં નાના બાળકો સહિત મોટા ભાગના દર્દીઓ દાખલ છે, તો ખાનગી હોસ્પિટલોમાં પણ મોટા ભાગના તાવ, શરદી, ખાંસી અને ઝાડા ઉલટીના કેસો જોવા મળી રહ્યા છે. ત્યારે આરોગ્ય તંત્ર વહેલી તકે જાગૃતતા દાખવે અને ઠેર ઠેર દવાનો છંટકાવ કરી તેમજ પાણીજન્ય રોગથી બચાવવા પગલાં ભરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. ફકીરા ખત્રી સાથે CN24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.